હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ માશા એજ્યુ વર્લ્ડ. આજે હું તમારી સમક્ષ એક મહત્ત્વની યોજનાની માહિતી લઈને આવી છું. મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના. આ યોજના કયા બાળકો માટે છે? તો કે અનાથ અને એકલ માતા પિતા ધરાવતા બાળકો માટે આ ગુજરાત સરકારની આર્થિક સહાય યોજના છે. તો આ વિડીયોમાં આજે આપણે એની આખી સમગ્ર માહિતી જોઈશું. તો જે બાળકોના માતા પિતા બંને અથવા માતા અને પિતા બંનેમાંથી કોઈ એકનું અવસાન થઈ ગયું હોય તેવા બાળકો આ યોજના માટે લાભાર્થી ગણાય. તો આ બાળકોના શિક્ષણ, ભરણ પોષણ અને સર્વાંગી વિકાસની જવાબદારી આ યોજના હેઠળ સરકાર લઈ લેતી હોય છે. તેના માટે દર મહિને ₹4,000ની આર્થિક સહાય કાં તો બાળકના અકાઉન્ટમાં અથવા બાળકની સાથે જે વાલી જેનું સિંગલ પેરેન્ટ હોય તો સિંગલ પેરેન્ટ અથવા ગાર્ડિયન હોય એના સંયુક્ત બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવે છે. તો હવે આ યોજનાનો લાભ લેવા માટે 3 નિયમો છે. જો આ નિયમો ક્રાઇટેરિયામાં તમે આવતા હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો. તો તારીખ 1 માર્ચ 2020 પછી બાળકના માતા પિતા બંને અથવા માતા અને પિતા બંનેમાંથી કોઈ એકનું અવસાન થયું હોય તેવું બાળક આ યોજનાને પાત્ર ગણાય છે. મિત્રો, તારીખ ખાસ યાદ રાખજો. 1 માર્ચ 2020 પછી જો બાળકના માતા અથવા પિતા બંનેનું અથવા કોઈ એકનું અવસાન થયું હોય તો જ એ બાળક આનો લાભ લઈ શકશે. અને બાળકની ઉંમર 18 વર્ષથી ઓછી હોવી જોઈએ. જો બાળક 18 વર્ષથી ઉપર હશે તો તેને આ યોજનાનો લાભ મળશે નહીં. અને બાળક ફક્ત ગુજરાતનો કાયમી રહેવાસી હોવો જોઈએ. જો આ 3 ક્રાઇટેરિયામાં આવો છો તો તમને આ યોજનાનો લાભ ચોક્કસ મળશે. એ બાળકને આ યોજનાનો લાભ ચોક્કસથી મળશે. તો એના માટે શું કરવાનું છે, શું જરૂરી છે? તો સૌથી પહેલાં માપદંડ અને જરૂરી પુરાવા એટલે કે દસ્તાવેજનું ચેકલિસ્ટ આપણે અહીંયા જોઈએ. માતા અને પિતાનું અવસાન સાબિત કરવા માટે જો બંનેનું અવસાન થયું હોય તો બંનેના મૃત્યુના પ્રમાણપત્ર જોઈશે. અને જો ફક્ત માતા અથવા ફક્ત પિતાનું અવસાન થયું હોય તો એનું મૃત્યુનું પ્રમાણપત્ર ફરજિયાત છે. રહેઠાણ સાબિત કરવા એટલે કે તમે ગુજરાતના રહેવાસી છો. એ રહેઠાણના પુરાવા તરીકે અહીંયા રાશન કાર્ડ માન્ય રાખવામાં આવે છે. ઉંમરની ઓળખ માટે બાળક અને એને સાથે રહેતા વાલીનું આધાર કાર્ડ કમ્પલસરી છે. અભ્યાસની સાબિતી માટે શાળાનો અભ્યાસનું પ્રમાણપત્ર એટલે કે બોનાફાઇડ સર્ટિફિકેટ આપવું જરૂરી છે. સહાય જમા કરવા, હવે સહાય સીધી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ડીબીટી દ્વારા જમા કરવાની હોવાથી પાસબુક, સંયુક્ત બેંક ખાતાની પાસબુક જરૂરી છે. અને આ પ્રક્રિયા શરૂ કરવા માટે અરજી ફોર્મ તમારે જોઈશે. હવે અરજી કરવાની ક્યાં છે, એની સંપર્ક ક્યાં કરવો? તો જિલ્લા બાળ સુરક્ષા એકમમાં એનો સંપર્ક તમે કરી શકશો, ત્યાં અરજી કરવાની રહેશે. અથવા જિલ્લા પ્રોબેશન અધિકારીની કચેરી. અને તમારે જો આ અંગે જરૂરી માર્ગદર્શન મેળવવું હોય તો તમે તાલુકાની કચેરીમાં જઈને આને અંગે માર્ગદર્શન મેળવી શકો છો. ત્યાંથી તમને સંપૂર્ણ ગાઈડલાઈન મળી જશે કે તમારે કઈ રીતે આની પ્રોસેસ કરવાની છે. અરજીની પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ જોઈએ તો તમારે સૌપ્રથમ તાલુકા કચેરીમાં જઈને ત્યાંથી માર્ગદર્શન લેવાનું છે. ત્યાંથી અરજી ફોર્મ મેળવવાનું છે. જરૂરી દસ્તાવેજો એની સાથે જોડવાના છે. અને દસ્તાવેજો જોડ્યા બાદ જિલ્લા બાળ સુરક્ષા એકમમાં એ જમા કરાવવાનો છે. ત્યાં તમારા દસ્તાવેજોની ચકાસણી થશે. અને જો દસ્તાવેજો એમને પ્રોપર લાગશે, વ્યવસ્થિત લાગશે, દસ્તાવેજ ખૂટતા નહીં હોય તો એ તેમને મંજૂરી આપી દેશે. અને મંજૂરી બાદ સીધા ડીબીટી દ્વારા તમારા બેંક ખાતામાં પૈસા જમા થઈ જશે. અરજી કરતાં પહેલાં તમારે ધ્યાન શું રાખવાની છે? તો અરજીમાં તમામ માહિતી એકદમ સાચી આપવાની છે. અને દસ્તાવેજો જે તમે ત્યાં જોડો છો તેની તમારે સ્વપ્રમાણિત નકલો એટલે કે ઝેરોક્સની નીચે સાઇન કરીને જોડવાની છે. અને ભવિષ્યના ઉપયોગ માટે અરજીની રસીદ, એ તમને જ્યાં અરજી જમા કરાવશો ત્યાં તમને રસીદ આપવામાં આવશે. એ રસીદ તમારે સાચવીને રાખવાની રહેશે. તો જો આવી જ નવી માહિતી માટે મારી ચેનલ માશા એજ્યુ વર્લ્ડને સબસ્ક્રાઈબ જરૂર કરો
અને જે જરૂરિયાતમંદ પરિવારો છે અને જે અનાથ બાળકો છે, જે કદાચ પૈસાની કમીને કારણે આ ભણવાનું વિચારતા ના હોય તેવા લોકો સુધી, તેવા બાળકો સુધી આ વિડીયો જરૂરથી શેર કરો. થેન્ક યુ સો મચ.